અંબાજીમાં પોલીસ ઉપર હુમલો થયો। પોલીસની જે કાર છે તેને તમે આ જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ રીતના તોડવામાં આવે છે। હવે ઘણા બધા સવાલ ઉભા થયા છે કે જો પોલીસને જ એવું કરવામાં આવતું હોય તો સામાન્ય માણસનું શું થાય। હવે વાત છે અંબાજીની કે જ્યાં એક સામાન્ય એક જે યુવક છે તે ચાલ્યો જાય છે, ત્યાં આરામથી જાય છે અને ત્યાં જે ગાડીમાં 3 યુવક જે અસામાજિક તત્વો છે તેના સાથે તેની ટક્કરો થાય છે। હવે કોઈ પણ બાઇક સવાર હોય કે જે પણ વસ્તુ હોય એકબીજાને ટક્કર થાય એટલે સ્વાભાવિક વાત છે થોડીક ચાલી નાની મોટી બોલાચાલી તો થઈ જ હોય છે। નાની મોટી બોલાચાલી થઈ અને જે અસામાજિક તત્વો છે તેમણે આ યુવક ઉપર હુમલો કર્યો એટલે સ્વાભાવિક વાત છે કે તમારી ઉપર કોઈ પણ વ્યક્તિ જ્યારે હુમલો કરે ત્યારે સૌથી પહેલું કામ તમે શું કરો કે ભાઈ પોલીસને જાણ કરો। પોલીસ ઘટના સ્થળ ઉપર આવે છે। જેવી જ પોલીસ ઘટના સ્થળ ઉપર આવે તેવા જ આ જે અસામાજિક તત્વો છે તે પોલીસ ઉપર હુમલો કરે છે અને તેની જે કાર છે તેને પણ તોડવાનો પ્રયાસ કરે છે। ત્યારબાદ જે પોલીસ દ્વારા જે 3માંથી જે 2 યુવક છે તેને પકડી પાડવામાં આવ્યા છે। પરંતુ હવે સવાલ એ થાય કે જો અસામાજિક તત્વો જો પોલીસને ખુલ્લે આમ આવી રીતના ઓન ધ સ્પોટ રોડ ઉપર જ આવી રીતના જો હુમલો કરી શકતા હોય તો સામાન્ય માણસનું શું થાય। तरीके से मार रहा है, इनको जेल होनी चाहिए। मारो मारो आजा तेरी कौन खर्चा दे रहा ले लीधो वीडियो ले लीधो मैं कि पुलिस की गाड़ी है और देखो ये मार रहा है, इस तरीके से मार रहा है। इनको जेल होनी चाहिए, कायदेसर जेल होनी चाहिए। इनको पकड़ो, कुछ भी करके पकड़ो, जेल होनी चाहिए। अभी इसका ठोकरा दिखाई भी दे रहा बंदा। मैं भी डर रहा हूँ लेकिन वीडियो ले रहा हूँ मैं। पुलिस वालों के ऊपर हमला किया इन्होंने, कायदेसर हमला किया है। अब मैं वीडियो रख रहा हूँ मैंने पूरा वीडियो ले लिया है।